જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો? તો આજે આપણે આવી ગયા છીએ લહણમાં ખડ લેવા। બહુ ખડ થઈ ગયું છે તો આપણે આવી ગયા છે લહણમાં ખડ લેવા। નીંદવું જોશે ને દાંતેડી લઈને મહેશનો શર્ટ ગટકાવીને ગળે આવશે ને તો ખીચા કે મારો શર્ટ શું કામ પહેર્યો એમ। હવે ખડ થઈ ગયું છે, આવું હાલો બતાવીએ। જો ઓલી બે બેનોને 4 કરીને આવી બળ મંદિરે, તો એવી બે ના બે બાંધે છે। આવું ખડ થઈ ગયું છે તો હાલો આપણે નીંદી નાખીએ। વિડીયોમાં બના રહેજો બધા મિત્રો। હાલો આપણે એટલું નીંદ્યું છે, એટલો કેરો નીંદાઈ ગયો છે, આવડો અડધો અડધો ને આ જેટલો નીંદવાનો બાકી છે। તો મહેશ ગયા છે પલકને કલ્પનાને બાળ મંદિરે મેકવા। કે છે હું આવું તો ચા બનાવી રાખજે કે એમ કીધું એને। હવે આવે પછી ચા બનાવું, ગેસ જ કાંઈ બનાવતા વાર લાગે નહીં। અમારે વહેલા કામે ચડી કે મોડા ચા જોવે 10 વાગે, 10 સાડા 10 10 વાગે ચા જોવે, એ જોવે। પછી તમે સવારે 9 વાગે નાસ્તો કરો કે 8 વાગે કે 7 વાગે, પણ 10 વાગે ચા જોવે મારે। 10 વાગે ને સાંજના 4 વાગે। તો આવું ખડ છે, એકાઈથી એક લઉં છું ને એકાતે વિડીયો ઉતારું છું। આ ઘણું છે, આટલું બકાલાથી કેરો છે। લહણ આવું કંઈક થયું છે। તમારે કેવું લહણ છે? અહીંયા લહણ બહુ સારું થતું ને, એટલે આવું લહણ થાય છે। હવે મહેશ મને આવશે પછી ચા બનાવવા જાઉં। મહેશ આવે છે, વી એવા મેગી એટલો નીંદો છે મેં બનાવવાની કીધી હતી ને, તમે આવો પછી ચા બનાવો એમ। શર્ટ કેમ કાઢી લીધો? તો લાઈને આજ પહેરલો મારો શર્ટ, મને વાડીને કામ કરવાનું ન જડ્યો તો આ તમારો પહેર લીધો મેં। હવે સામે મારા નાકા હંદે ફૂટી ગયા એવું છે, તો હાલો હું ચા બનાવી આવું। સારું જ નીંદું તો એટલું નીંદું છે, આ એટલું બાકી એ હજી બાકી છે। આ ભાગ અડધો અડધો ભાગ લેતી આવું। આ બે બાજુ ફરાય નહીં ને, એક કેરામાં 2 જણા હોય। 3 મહિને કામે સડે એમાં હરખું કામ ન 3 મહિને કામે કાંઈ નહીં લે। હાલો હું ચા બનાવી આવું। હવે ચા પીવા બધા મિત્રો ચા પીવે છે। જા હું તમારો શર્ટ કાઢીને ધોઈને મેકી દઈશ હો। મોઢું ન ચડાવો, ધોવાનો મારે કે તમારે? જો એકલા એકલા પીવા માંડ્યા। એટલે હું પણ પી લઉં, પછી તમારે પાણી વાળવા જવાનું છે ને? નાકા ભરાઈ ગયા છે, હું એક કેરો નીંદી નાખું, બપોર થાય ને તા। હાલો ચા પીવા બધા મિત્રો। આપણે હવે આવી ગયા છે પાછા આપણા કામ ઉપર। ખડની નીંદવાની બાકાજી બોલાવી નાખીએ હમણાં। ચા પીને આવ્યા છે એટલે મને જાણ કે આજ એક કેરમ તે આખો દી બપોર કર્યો। ખડ એવું તે નહીં પણ ઝીણું ઝીણું બહુ સારું। આને હું આ કેવું ખડ કહેવાય તે જે કોઈને ખબર હોય એ કોમેન્ટમાં જણાવજો મિત્રો। લહણ કઈ બહુ સારું છે નહીં, જો કેવું ખડ થઈ ગયું। ફાઇનલી આપણે બકાલું નીંદાઈ ગયું છે। બધું તમને દેખાય કે નહીં? એમાં રાખ નાખવાનું બાકી છે।
રાખ નાખી દઈએ ને તો લહણ સારું થાય એમ કહે છે. ને આ ખાલું પડ્યું ને આ બીટ છે ને આ ખાલું પડ્યું ને એમાં મેથી ને ધાણા થોડાક નાખી દે એટલે ઓલી મેથી ગઢી થઈ ગઈ તો હવે પાછી થાય તો આપણે ખાવા થાય એમ ભજીયા બનાવવા થાય. જો આ મૂળા છે ને આ બીટ છે. બીટ હજી આવા કંઈક ક્યાં છે, ગાંઠું નથી થઈ બહુ, હજી નાના નાના છે બેક. તો હાલો હું મેથી ને ધાણા લઈ આવું, દાંતડી પડી લઈ લઉં ને મેથી ને ધાણા લઈ આવું પછી નાખી દઈએ આપણે. જો મિત્રો દયા રાખ નાખે છે. આપણે લહણમાં રાખ નાખવા માંડ્યા છે. આજકાલ રાખ નહીં, આ ચાળી નથી, નકર વારકડી છે ને ચાળી નાખું. ફાઇનલી હવે આપણી રાખ નખાઈ ગઈ છે. હવે છે ને મેથી ધાણા અહીં લાવી છે. જો હવે આ ખાલો બતાવ્યું ને એમાં નાખી દેવાનું છે મેથી ને ધાણા. મેથી ધાણા મેથી જાય નાખવા મળે. જો ધાણા નાખે છે. આમ નાખું તો ઉગે તો અસકોલે ઉગતા ના ધાણા પાછું પાઈ દેવું જોઈએ ને. ના હામાં ઊભા ઊભા શેરડી ખાય તો મને પાછો મોળો જેવું થાય. ભૂખ લાગેલી જ છે, 1 વાગી જશે પણ મને એમ કે આ કામ પૂરું થઈ જાય ને. જો હવે મેથીનો વારો આવ્યો છે. ધાણા એટલા થયા છે એટલે તો લાટ અમારે ખાધે ન ફૂટે. હા તો મેથી તો થોડું થોડું નાખવી પડે, પારી પારી. મેથી તો તરત ઉગી જાય, ધાણા ન ઉગે. આમ કરીને વેરી નાખવું. આમ ભૂખ લાગી ઉગી જાય મેથી તો તરત આમ કરી વેર નાખવું. જો ભૂખ લાગે પછી માણા કેવું કરે તો મેથી ઉગી જાય તરત, ધાણા ન ઉગે. આ તો ઉગી જાય તરત. લેવા જવાનો ટાઈમ થઈ ગયો, મને ભૂખ લાગી ગઈ છે. આજ વહેલા જાગી થઈ કે નહીં એટલે કેટલા 6 વાગે જાગી થઈ આજ. જો આપણે હવે ફાઇનલી ધાણા અને મેથી બે ખાલી થઈ ગયું છે અને થઈ ગયા છે. જો એટલું થયું છે. ઓલું લહણ દેખાય અહીંથી તો લહણ દેખાય ને ત્યાં સુધી અહીં ઓલા ધાણા છે, મેથી છે. તો જય માતાજી મિત્રો, વિડીયો અહીંયા આપણે પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બાય બાય.